Hi friends, welcome to my channel Guru Classes. મિત્રો આજે આપણે ધોરણ 12 માં યુનિટ 6 સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર યુદ્ધ સામે પ્રહાર કરો એનો જે પાર્ટ 2 નો આપણે અભ્યાસ કરીશું. લાસ્ટ લેક્ચરમાં એનો પાર્ટ 1 નો આપણે અભ્યાસ કર્યો. તો આજે પાર્ટ 2 માં આપણે જે બાકીનો જે આપણો યુનિટ છે એ પૂરો કરીશું મિત્રો. તો આ પાર્ટ 2 ની અંદર આપણે જે પાર્ટના જે પેરેગ્રાફ સમજીશું, એનું ટ્રાન્સલેશન કરીશું અને ક્વેશ્ચન આન્સરની ચર્ચા કરીશું મિત્રો. બીજું મિત્રો, જો તમને મારી ચેનલ ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ જરૂર કરજો મિત્રો. તો આપણે શરૂઆત કરીએ છીએ યુનિટ 6 સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર. The people have always been susceptible to oratory of this sort. તો અગાઉના જે લાસ્ટ પેરેગ્રાફની અંદર આપણે જોયું હતું, જ્યારે સત્તાધીશો, દેશના જે શાસકો પોતાના ભાષણથી જે કામદારોને લલચાવે છે, લોભાવે છે, તો હેલનને ડર છે કે આવા પ્રકારના ભાષણોથી કામદારો એમ કે એમાં ફસાઈ જાય છે. The workers know they have no enemies except their master. કામદારો જાણે છે મિત્રો કે એમના માલિક સિવાય એમના કોઈ દુશ્મન નથી. They know that their citizenship papers are not warrant for the safety of their wives and children. અને કામદારો જાણે છે એમને જે પોતાના દેશનું નાગરિકત્વનું જે પેપર મળેલું છે, નાગરિકત્વ મળી છે, એ એમના બાળકો કે એમના જે પત્ની છે એને કોઈ પ્રકારની ખાતરી અથવા સલામતી આપી શકતું નથી. માત્ર સિટીઝનશિપ થી એ લોકોને સલામતીની ખાતરી મળતી નથી એવું વર્કરો પણ જાણે છે. They know that the honest sweat, persistent toil and years of struggle bring them nothing on to. એ લોકો જાણે છે વર્ષોથી એ લોકો મહેનત કરતા આવ્યા છે, પરિશ્રમ કરતા આવ્યા છે, પણ એમને સંઘર્ષ સિવાય કંઈ મળ્યું નથી, ગરીબી સિવાય કંઈ મળ્યું નથી જીવનમાં. What fighting for? ખાલી લડાઈ કરી. એમના માલિકો માટે, એમના માલિકોના આદેશને લડાઈ કરી, સંઘર્ષ કર્યા, જીવનમાં ને તે મળ્યું. Yet deep down in their foolish heart, છતાં પણ એમના હૃદયના ઊંડાણમાં આ મૂર્ખ લોકો, હેલન કહે છે આ કામદારો મૂર્ખ છે. કેમના હજુ પણ એમના દિલની અંદર શું છે? They believe they are country. આ દેશ એમનો છે. Oh blind vanity of slaves. અહીંયા હેલન પેલા વર્કર્સોને કહે છે ઓ બ્લાઇન્ડ વેનિટી ઓફ સ્લેવ, આ આંતરિક મિથ્યા, આ ગુલામોનું આંતરિક મિથ્યાભિમાન છે. આ વર્કર્સો ગુલામ છે અને કે આ મારો દેશ છે, મારો દેશ છે, મારા દેશ માટે મરી પીટવા તૈયાર છે, તો એ દેશે એમને શું આપ્યું? વર્ષોથી સતત મહેનત કરતા આવ્યા છે, તો એમને જીવનમાં સંઘર્ષ અને યુદ્ધ સિવાય કંઈ મળ્યું નથી. એમના બાળકો, એમની પત્નીનું પણ કંઈ સલામતી નથી. તો એ હેલન કહે છે તો આ લોકોના અંદર જીવનથી સંઘર્ષ કરે છે, મુશ્કેલીઓ ઉઠાવતા રહ્યા છે, એમના જે બાળકો, એમની પત્નીને એમ કે કોઈ ખાતરી નથી સલામતીની, છતાં પણ દેશ માટે એમને અભિમાન છે. તો અહીંયા હેલન એ અભિમાનને શું કહ્યું? આંધળું મિથ્યાભિમાન. આ ગુલામોનું આંધળું મિથ્યાભિમાન છે. Who are the enemies for the workers? Their masters are the enemies for the workers. વર્કરના દુશ્મન કોણ? એમના માલિકો છે. Oh blind vanity of slave, for whom was it used? આ જે વાક્ય છે oh blind vanity of slave, આ વાક્ય કોના માટે ઉપયોગ અથવા કોના માટે યુઝ થયું છે? તો વર્કર્સ માટે યુઝ થયું છે. એટલે કે oh blind vanity of slaves, it was used for workers. Next page જોઈએ મિત્રો. The clever ones up in the high place know, તો દેશના ઊંચા હોદ્દા ઉપર બેઠેલા જે બુદ્ધિજીવીઓ જાણે છે હાઉ ચાઇલ્ડિશ એન્ડ સિલી ધ વર્કર્સ. એ લોકો તો જાણે છે, બુદ્ધિજીવીઓ, ઊંચા હોદ્દા ઉપર બેઠા છે, રાજકારણીઓ છે, સત્તાધીશો છે, કે આ મજૂરો, આ કામદારો કેટલા બાર બુદ્ધિના અને મૂર્ખ છે. They know that if the government dressed them up in khaki and gave them a rifle and start them off with a band and waving banners, they will go for to fight valiantly for their own enemies. આ સત્તાધીશો જાણે છે કે જો એમને ગવર્નમેન્ટ એમનો યુનિફોર્મ પહેરે કે સૈનિકનો, હાથમાં રાઇફલ આપી દે અને લીલી ઝંડી આપે મ્યુઝિક બેન્ડ સાથે, તો આ લોકો હસતા હસતા બહાદુરી પૂર્વક પોતાના દુશ્મન ઉપર તૂટી પડે એમ કે
એમની સામે લડાઈ ચડી જાય કે હવે કે હાઉ આર ધ વર્કર્સ એકોર્ડિંગ ટુ ધેમ એટલે જે હાઈ પ્લેસ કો ઊંચા હોદ્દા પર બેઠા સત્તાધીશોના મતે વર્કર્સ કેવા છે તો એકોર્ડિંગ ટુ ધેમ ધ વર્કર્સ આર ચાઇલ્ડિશ એન્ડ સિલી what do they know એ લોકો શું જાણે છે સત્તાધીશો if the government dress them up in khaki give them a rifle and start them off with a band and a waving banners they will go for to fight valiantly for their own enemies મિત્રો અહીંયા અનનોન જે વર્ડ્સ ઘણા આપણા માટે નવા વર્ડ્સ એનું તમને બ્રેકેટમાં નું ટ્રાન્સલેશન બી ગુજરાતી લખેલું છે એ પણ જોઈ લેજો their own enemies means અહીંયા their own enemies એટલે અહીંયા their own enemies નો મતલબ શું થાય their master અહીંયા જે વર્કર્સ પોતાના માલિકોના આદેશથી બીજા દુશ્મનો સામે લડે છે પણ કોના માટે ખરેખર એમના દુશ્મન કોણ છે એમના માલિકો છે their own enemies એટલે એમના પોતાના દુશ્મનો એટલે એમના માલિકો એટલે means their master workers master they are taught that brave men died for their country's honor આ વર્કરોને શીખવવામાં આવે કે ભાઈ બહાદુર લોકો દેશ માટે મરી ફીટે દેશ માટે કુરબાની આપી દે what a price to pay for a vague idea the lives of millions of young men તો આ તથ્યવિહીન જે વિચાર છે કે બહાદુર માણસો દેશ માટે મરી ફીટે આ તથ્યવિહીન વિચાર છે એનું પરિણામ એની કિંમત શું લાઈવ ઓફ મિલિયન યંગ મેન આનું પરિણામ શું આવે છે હજારો યુવાનોની જિંદગી યુદ્ધ થાય ત્યારે હજારો યુવાનો મૃત્યુ પામે છે અધર મિલિયન્સ ક્રિપલ હજારો લોકો અપંગ બની જાય છે એન્ડ બ્લાઇન્ડેડ ફોર લાઈફ અને કેટલાક જીવનભર અંધ થઈ જાય છે existence made horrible for still more millions of human beings અને આ યુદ્ધના કારણે હજારો લાખો લોકોનું જીવન અસ્તિત્વ પણ મુશ્કેલીમાં મુકાઈ જાય છે the achievement and legacy of generation swept away in moment અને યુદ્ધ થાય જે ઇતિહાસનો ઇતિહાસ છે પેઢીઓ એ ગળીના છઠ્ઠા ભાગમાં નામશેષ થઈ જાય છે and nobody better off for all the miseries અને એની પાસે કોઈ રુદન કરવા વાળું માટે પણ કોઈ રહેતો નથી what is taught them તેમને શું શીખવવામાં આવે છે તો they are taught that the brave men died for their country's honor what is the price of the war the price of the war is lives of millions of young men the millions of people crippled and blinded for life existence made horrible for still more millions of human beings and the achievement and the legacy of generation swept away in a moment આ બધું પરિણામ છે યુદ્ધની કિંમત તો lives of millions of young men આટલું લખો તમે મિત્રો the price of the war is lives of millions of young men and what is the effect of the war તો એમાં બધું લખ્યું પણ અહીંયા પર પ્રશ્ન તો what is the price of the war so the price of the war is the life of millions of young men આટલો શોર્ટ ક્વેશ્ચન લખવાનું છે નેક્સ્ટ જો હવે the terrible sacrifice would be comprehensible if the thing you die for and call country fed the clothes house and bomb you educated and cherished your children okay જે તમે ભયાનક કુરબાની આપો છો તમારા દેશ માટે એ ગ્રાહ્ય છે એ બુદ્ધિ ગ્રાહ્ય છે પણ ક્યારે કે જે દેશ માટે તમે મરી ફીટો છો મૃત્યુ પામો છો એ દેશ તમે સારા કપડા આપે સારું ઘર આપે તમને ખૂબ પ્રેમ આપે તમારા બાળકોને શિક્ષણ આપે એનું સારું પાલન પોષણ કરે તો જ એ તમારું બલિદાન અથવા એ પ્રકારનો વિચાર એ બુદ્ધિગ્રાહ્ય કહેવાય I think the workers are the most unselfish of the children of men એમ કહે છે જે વર્કર છે એ મનુષ્ય જાતિના જે નિર્દોષ બાળકો કહેવામાં આવે છે કેમ નિર્દોષ બાળકો કહે they toil and live and die for the people's country તે મહેનત કરે છે જિંદગી પર મૃત્યુ પામે છે કોણ દેશ માટે લોકોના દેશ માટે others people continents બીજા લોકોના જે ભૂમિખંડો માટે others people liberties લોકોની જે આઝાદી માટે સ્વતંત્રતા માટે and people's other people's લોકોની ખુશી માટે
તો આ વર્કર્સો જ્યારે યુદ્ધ થાય એટલે પોતાની જિંદગી ગુમાવે છે, પણ કોના માટે? લોકો માટે, દેશ માટે, દેશના લોકોની ખુશી માટે પોતાની જિંદગી કુરબાન કરે. માટે હેલર કહે છે કે આ વર્કરો એ મનુષ્ય જાતિના નિર્દોષ બાળકો છે. The workers have no liberties of their own. પણ આ વર્કર્સને પોતાની કોઈ સ્વતંત્રતા હોતી નથી. They are not free when they are compelled to work 12 or 10 or 8 hours a day. વર્કર્સ એ પોતે સ્વતંત્ર નથી, આઝાદ નથી. એમને દિવસના 12, 10 8, 10, 12 કલાક એમને કામ કરવું પડે. એમાંથી એમને મુક્તિ મળતી નથી. એમને કામ કરવાની ફરજ પડે છે. When would that sacrifice be comprehensible? That sacrifice would be comprehensible if the country fed, clothes, house, warmed them, educated and cherished their children. Why the workers are called the most unselfish of the children of men? The workers are called the most unselfish of the children of men because they toil and live and die for the of other people's countries, continents, other people's liberty and other people's happiness. Are the workers free? No, the workers are not free. Next paragraph. They are not free when they are ill paid for their existing toil. પોતે વૈતું કરે, મહેનત કરે અને એમના કામ માટે જ્યારે ઓછું વેતન આપે છે ત્યારે પણ એ આઝાદ નથી, એમાંથી પણ એ મુક્તિ નથી મેળવી છે. They are not free when their children must labor in mills and factories or starve. એમના બાળકોને મહેનત કરવી પડશે, કારખાનામાં, ઉદ્યોગોમાં કામ કરવું પડશે, ભૂખે રહેવું પડશે, એમાંથી પણ એ આઝાદી મેળવી શકતા નથી. And when the woman may be driven by poverty to live of shame. અને એમની જે સ્ત્રીઓ છે, એમની ગૃહિણીઓને છે ગરીબીને કારણે શરમજનક જિંદગીમાં જીવવું પડે છે. They are not free when they are clubbed and imprisoned. જ્યારે એમને ચાબુકના ફટકા પાડવામાં આવે, જેલમાં પૂરી દેવામાં આવે ત્યારે પણ એમને આઝાદી મળતી નથી. કેમ એમને ચાબુકના ફટકા મારવા, કેમ એમને જેલની સજા કરવાની? Because they go on strike. કારણ કે તે હડતાલ પર જાય છે for a raise of wages. કેમ હડતાલ ઉપર જાય છે? પગાર વધારવા માટે. And for the basic justice, અને પોતાના ન્યાય માટે. That is their right, કે જેમનો અધિકાર છે as a human being. એક માણસ તરીકે એમનો અધિકાર છે ન્યાય મેળવવાનો, પગાર વધારવા માટે હડતાલ ઉપર. છતાં પણ જ્યારે હડતાલ ઉપર જાય ત્યારે એમને ચાબુકના ફટકા પડે છે અને જેલની સજા થાય છે. Why they are clubbed and imprisoned? They are clubbed and imprisoned because they go on strike for raise of wages, for the basic justice. That is their right as a human being. What about the first 3 lines talk about? પહેલી 3 લાઈન શેના વિશે વાત કરે? The first 3 lines talk about the poor condition and poverty of the workers. જે ગરીબોની જે ખરાબ સ્થિતિ છે, એમની જે ગરીબાઈ છે એની વાત કરી છે. We are not free unless the men who frame and execute the laws represent the interest of the lives of the people and not other. જે કાયદાઓ ઘડે છે, કાયદાનો જે અમલ કરાવે છે, એ લોકો બીજી બધી વસ્તુમાં રસ ન લે અને જો વર્કરોની બાબતમાં રસ લેશે તો જ આ શક્ય બનશે, તો જ આ લોકો આઝાદ બનશે. નકર ત્યાં સુધી એ લોકો ફ્રી બની શકશે. કાયદા ઘડવાવાળા, કાયદાનું પાલન કરવાવાળા વ્યક્તિઓ બીજી બધી વસ્તુમાં રસ ઓછો કરે અને વર્કરોની બાબતમાં રસ લે તો જ એને આઝાદી મળશે, સ્વતંત્ર બની શકે. પણ જ્યાં સુધી એ વર્કરોના કામમાં, વર્કરોની બાબતમાં રસ લઈને બીજી બધી બાબતોમાં રસ લેશે તો એ લોકો સ્વતંત્ર બની શકશે નહીં. The parent doesn't make a free man out of wage slave. જેમની ગુલામીની જિંદગી પર વેઠ પ્રથા કરવી પડે છે, એમાંથી આ મતદાન એને આઝાદી આપી શકતું નથી. કેવળ મત આપવાથી આમાંથી એ બચી શકશે નહીં. There has never existed a truly free and democratic nation in world. હેલન કહે છે આ દુનિયાની અંદર સાચેમાં હકીકતમાં કોઈ રાષ્ટ્ર એમ કે સંપૂર્ણ લોકશાહી જેવું છે. લોકશાહી છે પણ લોકોને એ અધિકાર મળતા નથી. Does ballot make men free? No, ballot doesn't make men free. Is there true freedom in any nation?
there isn't true freedom in any nation. From time immemorial, પ્રાચીન કાળથી, men have followed with blind loyalty the strong men who have the power of money and of armies. સદીઓથી માણસ, જે માણસો જે તાકાતવર છે, જેની પાસે મની પાવર છે, જેની પાસે મસલ્સ પાવર છે, એનો ગુલામ બનતો આવે છે. સદીઓથી માણસ કોનો ગુલામ બનતો આવે છે? કે જેની પાસે પૈસો છે, જેની પાસે તાકાત છે, એનો ગુલામ બનતો આવે છે. Even while battlefields were piled high with their own dead, જ્યારે પોતાના જ મૃતદેહોથી યુદ્ધ ભૂમિની અંદર જે મૃતદેહો ઢગલો ખટકાઈ જાય છે, they have tilled the lands of the rulers, તેઓ શાસકોના ખેતર ખેડે છે, and have been robbed of the fruits of their labor. અને જ્યારે ખેતરમાં પાક તૈયાર થાય છે ત્યારે આ એમના માલિકો દ્વારા એમના જે મહેનતનું ફળ છે એ લૂંટી લેવામાં આવે છે. કોણ લૂંટી લે છે? એમના માલિકો. એમના માલિકોના ખેતરમાં વર્કર્સ કામ કરે છે, મહેનત કરે છે, પસીનો પાડે છે, પાક તૈયાર થાય છે, ખરેખર પાકનું ફળ ખાવાનું થાય છે, પોતાની મહેનતનું ફળ લેવાનું આવે છે, એ ફળ એમના માલિકો લઈ જાય છે. They have built palaces, આ વર્કરો મહેલો બનાવે છે, and pyramids, pyramids બનાવે છે, temples બનાવે છે, and cathedrals બનાવે છે, that had no real liberty of sign. આ બધું બનાવે છતાં પણ અત્યારથીમાં સાચી સ્વતંત્રતાનું કોઈ સ્મારક રચાયું નથી. શ્રાઇન સ્મારક. તો આ સાચી સ્વતંત્રતાનું સ્મારક કશું બની શક્યું? What have the workers with? The workers have built the palaces, pyramids, temples, and cathedrals. How were they cheated by the strong men? એટલે કે પોતાના માલિકો દ્વારા કેવી રીતે છેતરવામાં આવે છે? They have tilled, the workers have tilled the lands of the rulers and have been robbed of the fruits of their labor. They work very hard. They grow good crops, but their masters, their owners, snatch these fruits from them. એમના જે માલિકો છે એમના પાસે છીનવી લે છે તો ફ્રૂટ્સ ખરેખર કે મહેનતનું ફળ છે. As civilization has grown more complex, the workers have become more and more enslaved. સંસ્કૃતિનો જેમ વિકાસ થતો ગયો એમ માણસ વધુ વધુ ગુલામ થતો ગયો છે. Until today they are little more than the parts of the machines they operate. તો આ વર્કરો અત્યારે શું છે? એ વર્કરો એટલે કે જે પોતે મશીન ચલાવે છે, મશીનનો એક ઊર્જા એક ભાગ છે. એ જે મશીન ચલાવે છે ભાગ, યંત્રનો ભાગ બની ગયા છે, એનાથી વિશેષ કંઈ નથી આ વર્કર. Daily they face the dangers. દરરોજ એ જુદા જુદા પ્રકારના ખતરાનો, મુશ્કેલીઓનો સામનો કરે છે. Of railroad, bridge, skyscraper, freight train, stock hold, stockyard, and training at the docks, on the railroads, and underground, and on the seas. જુદી જુદી જગ્યાએ જે એમને ખતરાનો સામનો કરવો પડે, એનું જીવનું જોખમ હોય છે. તો બહુમારી મકાનો બનાવતા હોય, રસ્તાઓને બહુ, પછી જે માલગાડીઓ, જે આ ગોદામો હોય ત્યાં કામ કરતા હોય, સ્ટીમરો જે લાંગરતીએ ત્યાં કામ, પશુવડામાં કામ કરતા હોય, જહાજોની ગોદીઓમાં કામ કરતા હોય, સમુદ્રની અંદર પેટારોમાં જ્યાં તે કામ કરતા હોય તેમને ખતરાનો સામનો કરવો પડે છે. What had happened with the growing of civilization? સંસ્કૃતિના વિકાસ સાથે શું થયું? With the growing of civilization, the workers have become more and more enslaved. With whom are they compared? They are compared with the parts of the machine. યંત્રના એક ભાગ સાથે સરખાવવામાં આવે છે. What kind of dangers do they face? They face different kind of dangers like railroad, bridge, skyscraper, freight train, stock hold, stockyard, training at the docks, on the railroads, and underground, and on the seas. Next paragraph, મિત્રો. They move the traffic and pass from land to land the precious commodities. તેઓ ટ્રાફિકનું સંચાલન કરે છે અને જીવન જરૂરી વસ્તુઓ, જે ચીજ વસ્તુ હોય એનું એક જગ્યાએથી બીજી જગ્યાએ એ હેરાફેરી કરે છે. That make it possible for us life. આના કારણે આપણું જે જીવન છે સરળ બની શકે. આ વર્કર્સો
ટ્રાફિકનું નિયમન કરે છે, જે આપણે જીવન જરૂરી ચીજ વસ્તુને એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સપોર્ટેશન કરે છે. આનાથી આપણું જીવન છે આરામદાયક બન્યું છે. એન્ડ વોટ ઇઝ ધ રિવોર્ડ? આનું વળતર શું મળ્યું? આ સ્કેન્ડી વેજ, ઓછું વેતન, સુલક્ષણ પગાર, ઓફન પોવર્ટી, ગરીબાઈ, રેન્ટ ટેક્સીસ, રેન્ટ ટેક્સ એટલે ભાડા, કરવેરા, ટ્રિબ્યુટ્સ એન્ડ વોર કમ્પેશન, યુદ્ધનું વળતર મળી જાય તો યુદ્ધનું વળતર. The kind of preparedness the workers want is reorganization and reconstruction of the whole life, such as never been attempted by the statement or government. તો આ બધામાંથી મુક્તિ મેળવવા માટે સરકારે જે સ્ટેટ્સમેન છે એટલે કે નેતાઓ છે એ લોકોએ આપણા જીવનમાં ફરીથી પુનઃ સર્જન, કંઈક નવું સર્જન, નવું ઓર્ગેનાઇઝ કરવાની જરૂર છે. પણ આ સુધીમાં આ ગવર્નમેન્ટ કે નેતાઓ દ્વારા આવો કોઈ પ્રયત્ન કરવામાં આવ્યો નથી કે ભાઈ આપણા જીવનમાં કંઈક નવું બદલાવ આવે, નવું પરિવર્તન આવે, એવો પ્રયત્ન સરકાર દ્વારા કે સત્તાધીશો દ્વારા કરવામાં આવ્યો. How do they make our life comfortable? They move traffic, they pass the precious commodity from land to land and make our life comfortable. What is the reward for their work? A scanty wage, often poverty, rents, taxes, tributes and war compensation. It's the reward for their work. The German found out years ago, વર્ષો પહેલા જર્મન સરકારે એક વસ્તુ શોધી કાઢી, that they could not raise good soldiers in the slums. એમને લાગે કે ઝૂંપડપટ્ટીમાંથી સારા સૈનિકોનું સર્જન નહીં કરશે. So they abolished the slums. એટલે આપણે જર્મન લોકોએ, જર્મન સરકારે આખા દેશમાંથી ઝૂંપડપટ્ટી વિસ્તાર નાબૂદ કર્યા અને ત્યાં સારા મકાનો બનાવ્યા અને સારા મકાનો લોકોને પ્રોવાઈડ કર્યા. સારું રહેઠાણ, સારી સુવિધાઓ હોય તો ત્યાં સારો નાગરિક તૈયાર થાય. તો હેલન પોતાના પ્રવચનમાં કહ્યું કે વર્ષો પહેલા જર્મનીએ આવા સ્લમ્સ વિસ્તારો પોતાના દેશમાંથી દૂર કર્યા. કેમ? સારા નાગરિકો પ્રાપ્ત કર્યા. સારો નાગરિક દેશમાં તૈયાર થાય એટલા માટે એને પ્રાથમિક સુવિધાઓ પણ સારી મળવી જોઈએ. They saw to it that all the people had at least a few of the essentials of civilization. તો આ શું બતાવે છે? તો દરેક વ્યક્તિને જરૂરી જે પ્રાથમિક સુવિધાઓ હોય એ સારી મળવી જોઈએ. ફોર એક્ઝામ્પલ ડિસેન્ટ રોડ, સુચારુ રહેઠાણ, ક્લીન સ્ટ્રીટ્સ, ચોખ્ખી શેરીઓ, હોલસમ સ્કેન્ટી ફૂડ, ઓછો હોય તો ખોરાક ચાલે પણ પોષણક્ષમ ખોરાક, પ્રોપર મેડિકલ કેર, તબીબી સુવિધાઓ એન્ડ પ્રોપર સેફગાર્ડ, સલામતી ફોર ધ વર્કર્સ, વર્કર્સ કામ કરતા એટલે સલામતી ઇન ધેર ઓક્યુપેશન, પોતાના વ્યવસાય આરોગ્યની સુવિધાઓ મળે, ઓછું પણ પોષણક્ષમ આહાર મળતો હોય, સુચારુ રહેઠાણ, ચોખ્ખી શેરીઓ હોય અને જે પોષણક્ષમ આરોગ્યપ્રદ આહાર આ જરૂરી છે. તો જ આપણે સારો નાગરિક તૈયાર કરી શકીએ. That is only a small part of what should be done. જો આટલું પણ કરવામાં આવે તો સરકારના પક્ષે તો ઘણું ઓછું કહેવાય, બહુ ઓછું પ્રયત્ન સરકારે કરે છે એવું કહી શકાય. What did the German find out? The German found out years ago that they could not raise good soldiers in the slums. Raise the essential civilization. પ્રાથમિક સુવિધાઓની યાદી બનાવો. Decent lodging, clean streets, wholesome food, proper medical care and proper safeguard. It is your business to force these reforms on the administrations. સરકારના વહીવટી વિભાગમાં આ બદલાવ, આ સુધારો લાવવાની જવાબદારી તમારી છે. હેલન વર્કર્સને કે તમે ગવર્નમેન્ટને ફોર્સ કરો એ આ બધા સુધારા લાવે. Let there be no more talk about what a government can or government can't do. હવે ગવર્નમેન્ટ શું કરી શકે છે, શું નથી કરી શકતી એના વિશે આપણે ચર્ચા કરવી નથી. All these things we have been done by all the belligerent nations in the turmoil of war. યુદ્ધની વિનાશકતાને કારણે ભૂતકાળની અંદર આવા યુદ્ધખોર રાષ્ટ્ર બધું કરી ચૂક્યા છે. Every fundamental industry has been managed better by the governments than by private corporation. દરેક પ્રકારના ઉદ્યોગનું સંચાલન ખાનગી માલિકો કરતા સરકાર સારી રીતે સંચાલન કરી શકે છે એ પણ આપણે જાણીએ છીએ.
Every fundamental industry has been managed better by the governments than by the private corporation. So the language function. આમાં કયા લેંગ્વેજ ફંક્શનનો ઉપયોગ થાય? જો અહીંયા better than એટલે comparing. કયું લેંગ્વેજ છે? Comparing. ડિગ્રીનો ઉપયોગ થયો છે એટલે લેંગ્વેજ ફંક્શન એટલે કમ્પેરિઝન. Showing comparison. Showing comparison. Next slide કરજો મિત્રો. It is our duty to insist upon still more radical measures. હજુ પણ સરકાર આના વિશે સારા પગલાં લે, આવશ્યક પગલાં લે એવું આપણે દબાણ લાવવાની જરૂર છે. It is our business to see that no child is employed in an industrial establishment or mine or store. આપણું કોઈ પણ બાળક ઉદ્યોગ વ્યવસાય ખાનોની અંદર કામ ન કરે, કામે ન થાય એ જોવાની જવાબદારી આપણી છે. હેલન વર્કર્સ ને કે તમારું બાળક કેવી રીતે કે આવી જગ્યાએ કામે જાય એને રોકો તમે. And that no worker is needlessly exposed to accident or disease. અને કોઈ મજદૂર નિર્દોષતાપૂર્વક જે પોતાના અકસ્માતનો ભોગ બને કે રોગનો ભોગ બને કે મૃત્યુ પામે એ પણ ન થવું જોઈએ. It is your business to make them give you clean cities. એ આપણી ફરજ આપણને ચોખ્ખા શહેરો પૂરા પાડી. એ લોકોની સત્તાધીશો સાથે આપણે લડાઈ લડી માંગવાનું છે. Free from smog. એ નગરો કેવા હોય છે? ધુમાડા રહિત, ગંદકી, ડસ્ટ એન્ડ કન્જેક્શન. જે ગંદકીથી મુક્ત હોય, ભીડભાડથી મુક્ત હોય, ચોખ્ખી શેરીઓ હોય, સારા મકાનો એ લોકો આપણને પૂરા પાડે એવું આપણે એમના ઉપર દબાણ લાવવાની જરૂર છે. What should the workers do according to Helen? According to Helen, તો હેલનના મતે વર્કરોએ શું કરવું જોઈએ? તો according to Helen, the workers should insist upon still more radical measures. They should also so that their children do not go for work in an industrial establishment, mine or store or any other place. What does the last line suggest? છેલ્લી લાઈન શું સૂચવે છે? The last line suggests that the government should provide the workers clean cities free from smoke, dirt and congestion. It is your business to make them pay you a living wage. તમને જીવન જીવી શકો એટલું તમને પગાર આપે, મહેનતાણું આપે એ જોવાનું કામ તમારું છે. It is your business to see that kind of preparedness is carried in every department of the nation. અને રાષ્ટ્રના દરેક ખાતામાં, દરેક ડિપાર્ટમેન્ટની અંદર આ બધા જે આપણી માંગણીઓ છે એને પૂરી સજ્જતાપૂર્વકનો અમલ થવો જોઈએ. Until everyone has a chance to well-born, well-nourished, rightly educated, intelligent and serviceable to nature. અને દરેક દેશના નાગરિકનો સાથે જન્મ લેવાનો, સારું પાલન પોષણ થવાનો, શિક્ષણ મેળવવાનો, બુદ્ધિગ્રાહ્ય બનવાનો અને તૈયાર થયેલો નાગરિક દેશ માટે સેવા કરી શકે એ પ્રકારની માંગણી, એ પ્રકારનું વાતાવરણ તૈયાર કરવું એ આપણી ફરજ છે. તો સારું તે જન્મ થાય બાળકોનો, સારું પાલન પોષણ મળે, સારું શિક્ષણ મળે, બુદ્ધિજીવી બને અને તૈયાર થયેલો જે નાગરિક છે દેશની સેવા માટે હંમેશા માટે તૈયાર રહે. What are the duties of workers? Workers ની ડ્યુટીઝ અહીંયા શું આપી છે? તો the workers should see that this kind of preparedness is carried out into every department of the nations until everyone has a chance to he well-born, well-nourished, rightly educated, intelligent, serviceable to the nation. Do we ever ready to service our nation? Yes, we ever ready to service our nation. Strike against all the ordinances and law and institutes that continues the slaughter of peace. તો એવા તમામ પ્રકારના જે કાયદાઓ હોય, ખરડાઓ હોય, સંસ્થાઓ હોય કે જે શાંતિને હણતી હોય એની સામે જંગે ચડો. એન્ડ ક્રુઅલ્ટી ઓફ વોર, યુદ્ધખોર જે વિચારો હોય, શાંતિને હણતા હોય એવા વિચારો અથવા એવી સંસ્થાઓ, એવા કાયદાનો વિરોધ કરો. સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર, યુદ્ધ સામે પ્રહાર કરો. For without you no battle can be fought. હેલન કહે છે ને બીજું, તમારા વગર કોઈ યુદ્ધ લડાવવાનું નથી. તમે યુદ્ધમાં જોડાશો તો જ યુદ્ધ લડાશે. Strike against the manufacturing scrap and gas bombs
જે એવા ઉદ્યોગો હોય, વ્યવસાયો હોય જે દારૂગોળો, હથિયારો બનાવે એની સામે હડતાલ કરો, એના સામે વિરોધ કરો. એન્ડ અધર ટૂલ્સ ઓફ મર્ડર, અથવા જે મૃત્યુ આપણું ખૂન કરતા આવા તમામ પ્રકારના ટૂલ્સનો વિરોધ કરો. Strike against preparedness that means death and misery to millions of human beings. જે લોકોના જિંદગી અંદર દુઃખ પીડા લાવતા હોય, જે એવા વસ્તુ હોય કે જે લોકોના મૃત્યુનું કારણ બનતા હોય એની સામે પૂર્ણ સજ્જતા સાથે વિરોધ કરો. Be not dumb, obedient slave in an army of destruction. વિનાશકારી લશ્કરના મૂંગા આજ્ઞાકારી ગુલામ બનશો નહીં. વિનાશકારી લશ્કરના મૂંગા આજ્ઞાકારી ગુલામ બનશો નહીં. Be heroes and army of construction. પણ નિર્માણ કરતા લશ્કરના હીરો બનો કે નાયક બનો. નિર્માણના લશ્કરમાં હીરો બનો, પણ વિનાશના લશ્કરની અંદર મૂંગા આજ્ઞાકારી ગુલામ બનશો નહીં. આમ કહી હેલન પોતાનું સંબોધન યા વક્તવ્ય પૂરું કર્યું. What suggestion have been given by Helen at last? આખરે હેલને શું સૂચન કર્યું? તો at last Helen suggested, be not dumb, obedient slave in an army of destruction, be heroes in an army of construction. તો મિત્રો અહીંયા આપણું જે યુનિટ 6 સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર એ પૂરો થાય મિત્રો. પાર્ટ 1 પાર્ટ 2 અહીંયા પૂરો થયો મિત્રો. હવે નેક્સ્ટ યુનિટમાં મળીએ, ત્યાં સુધી બધા મિત્રોને બાય બાય, ટેક કેર, સી યુ.